ઘડીકમાં એ ગુરુને ઘડીકમાં શેલકારી ઘડીકમાં પીર થઈને એ પૂજાય રે ઘડીકમાં ગુરુ બની જાય ટીલાય ભૂલી નાખે જો પાછા શેલાય થઈ જાય આપણે ભાઈ આમાં નો આલી હાલો આપણે શેલા બરાબર છે આવાને ઉપદેશ ન અપાય ઉપદેશ કોઈ નાની વાત છે જ નહીં ઉપદેશ જીવન મરણનો સોદો છે ભલા માણસ 84 લાખ જન્મમાંથી મુક્ત કરે એને ઉપદેશ કહેવામાં આવે ઘડી ઘડી પશુ અવતાર થાય પક્ષી અવતાર થાય જળાશયના જીવ થાય નરકની અંદર જાય આને 84 કહેવામાં આવે છે 84 20 લાખ જળની અંદર જે જીવ જંતુ છે એ 4 લાખ ખાણી છે અને બીજી 30 લાખ ખાણી પલના જીવ છે કે પવન અડે ને મૃત્યુ થાય પવન અડે ને મૃત્યુ થાય પક્ષી ખાણી જેને ઈંડ ખાણી કહેવામાં આવે છે એવી 20 લાખ અને પંખી પશુ ખાણી ઈ પણ 20 લાખ 10 લાખ મનુષ્ય અલ્પ ખાણી 10 લાખ મનુષ્યો અલ્પ ખાણીના જીવ જેમ જ જીવી રહ્યા છે કારણ કે પ્રાણ પોતાનો નાભી સુધી ભોગવા દેતા નથી પોતાનો જો પ્રાણ નાભીએ જાય તો 125 વર્ષની આવરદા થાય પણ કલેજામાં પહોંચવા ન દે આવું જીવન કરી નાખ્યું છે ધૂળ ધાણી કરી નાખ્યું ખોટી કલ્પના ઊભી કરી અને માનવ 84 માં જાય છે આવું મહાપુરુષો આપણને કહીને ગયા આમાંથી વસવું હોય તો કોઈ પણ ગુરુની પાસે જવું જ પડશે આજે નહીં તો પછી એ 100% વાત છે ગુરુ બનીને બેઠો તે વાત કરું એવી વાત નથી મારે કોઈ સેવક કરવાની કોઈ પણ જરૂરી નથી પણ હાસુ સમજાવવા માટે નીકળ્યા સમજે તો ઠીક છે નહીતર એની મોજ પ્રમાણે ભલે જીવે લગી આ શ્વાસો એક દી તૂટવાનો છે એ વાત પાક્કી છે પછી આપણું કોણ નો મિલકત ટેકો આપે ન માવતર કુટુંબ પુત્ર પત્ની પરિવાર કોઈ ટેકો આપી ન શકે કે શ્વાસા જ્યારે ખૂટે ને ત્યારે કોઈનું કોઈ હોતું નથી ત્યારે પરમાત્મા સિવાય કોઈ હોય જ નહીં એટલા માટે હાથ જોડી અને સંતો પોકારે કે પરમાત્માનો હારી હારી ભજન કર્યો એકલો આવું નહીં કરતા એટલા માટે થઈને મહાપુરુષો આપણને વાર સમજાવે કે ભાઈ આવું નહીં કરતા થોડું જાજુ કરો आदि में आधी घड़ी आदि में पुनियाद तुलसी संगत संत की घटे कोटि अपराध करोड़ों अपराध संत ने शरणे दावने क्षमा थी जाए। એટલું કરજો વધારે કરો નહીં તો કાંઈ નહીં
વધારે ટાઈમ ન હોય તો કાંઈ નહીં, પણ ખાટલામાં હુઈ તારે 5 નામ લઈ લેજો. 5 જ, ફક્ત 5. પાંચે પાંચ તત્વનું જે દેહ બન્યું ને એ પાંચે પાંચ તત્વને પૂગી જાહે. પાણી, પૃથ્વી, અગ્નિ, આકાશ ને વાયુ, આ પાંચે પાંચ ને 5 નામ અડી જાહે ને તો એ ભવનું કલ્યાણ થઈ જાહે. એટલું કરજો અને એનો તમને લાભ થાય. એમાં કોઈ પૈસાની જરૂર નથી, કોઈ સમયની જરૂર નથી, એમાં કોઈ ટેમ ટેબલની કોઈ જરૂર નથી. હાલતા ચાલતા બેસતા ઉઠતા લઈએ હરિકા નામ. હે માલિક, કોઈ દેવને દાનવને પગે લાગવા જાવ તો કહેજો મારા કરોડો ગુના ક્ષમા કરજો પ્રભુ. એટલા હૃદયથી બોલશો ને તો ક્ષમા થઈ જાય. બાકી કોઈ બીજા કરી નહીં શકે. દેવ અને સારો મનુષ્ય, સદગુરુ 3 સિવાય કોઈ ક્ષમા કરી જ ન શકે. માટે એટલું કરવાનું. અને નુગરાની આરી ન બેહાય તો વધારે સારું. નુગરા કોને કહેવાય? ગુરુ નથી એને નુગરા નહીં કહેવાના, પણ જે સમજે અને અવળાય કરે, બીજાનું ખરાબ ઈચ્છતા હોય, સપને હારું ન જોતા હોય અને તમારું હારું દેખીને દિલમાં લાગે લાય હરીને ભજવાથી હું થાય. થોડુંક એવું લઈ અને મંદિરમાં જાય પણ હગા ભાઈ નું હારું દેખતા અંતરમાં લાગે લાય હરીને ભજવાથી હું થાય. નહીં, નિખાલસ ફૂલ જેવા બની જાઓ અને જોવો તમારો પરિવાર, તમારા ઘરની રોશની, તમારા જીવનની બરાબરીની સમજણ, આ બધું આવે તો જ બકે મને યાદ કરજો. આપણે આ જરૂર છે. રામ અને કૃષ્ણ દેવતાઓ આયા જન્મીને ગયા. સાધુ સંતો દુનિયામાં બહુ છે અને બહુ સમજણ આપે છે, પણ કોઈને ગળે ઉતરતી નથી. એનું એક જ કારણ છે કે જે ખાતાનો જીવ એ ખાતામાં જ જાહે એવું અમને દેખાય. માટે ભક્તિ ન થાય તોય હાલશે, અરે મંદિરે નહીં જાવ તોય હાલશે, પણ તમારે ઘરે માત પિતા હોય એને વંદન કરજો, એને પગે લાગીને જાજો. અને જો આખો દીમાં જો કાંઈ તમારું અમંગળ થાય તો મને કહેજો. જીવતા જાગતા દેવ માત પિતાથી વધારે દુનિયામાં કશું છે નહીં. मात पिता गुरु अपना પછી લઈએ અલખ પુરુષ કા નામ. माता અને પિતા रक्त बूंद का दाता से भला मानस. 50,000 ના કૂતરાની જગ્યા છે આ ગાડીમાં, માતા પિતાની જગ્યા નથી. જવો તો ખરા. સંતો દુખી ન થાય તો શું થાય?